નમસ્કાર દર્શક મિત્રો, એફએબી નું હાર્દિક સ્વાગત છે। હું છું અપરિત જાની મકવાણા। સર્ચ કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। એક સમયે આખા ભરૂચ શહેરની તરસ છીપાવતું રતન તળાવ આજે 6 એકરમાં જ કાચબા અને માછલાઓના મોત થયા। જુઓ શું છે અહેવાલમાં। ભરૂચની જિલ્લા જેલમાં ઝડપી કરતા 4 મોબાઈલ ફોન મળી આવ્યા। પોલીસે કાર્યવાહી કરી। सांसद मनसुख वसावाए भाजपा अग्रणीओने करी टकोर। शॉपिंग सेंटरनी जरूर नथी पण बस स्टेशननी जरूर छे। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો। મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। भरूच जिल्लाના અંકલેશ્વર તાલુકામાંથી એક પીડિતાએ 181 મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરી મદદ માંગી હતી। પીડિતાએ કહ્યું હતું કે તેનો પતિ રોજ નશો કરી તેના ઉપર ખોટા વહેમ રાખી મારઝૂડ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો। માહિતી મળતા જ 181 અભિયમ ટીમ હેલ્પલાઇન ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। તપાસ દરમિયાન સ્થળ પર પીડિતાનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું। તેમના લગ્નને 12 વર્ષ થયા છે અને 2 દીકરીઓ પણ છે। પીડિતાએ વધુમાં કહ્યું હતું કે તેનો પતિ વારંવાર તેના ઉપર અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનો ખોટો આક્ષેપ કરતો હતો। જ્યારે પીડિતાએ આ બાબતે પુરાવો માંગ્યો અને આવી વાત કરનાર વ્યક્તિને સામે લાવવાનું કહ્યું ત્યારે પતિ કોઈ પણ નામ કે ઓળખ આપી શક્યો નહોતો। પીડિતાએ કહ્યું હતું કે પતિના જ આવા ખોટા વહેમથી તે ખૂબ જ કંટાળી ગઈ હતી। તે ઘર છોડીને પણ ક્યાંય જતી નથી અને ફોન પર કોઈની પણ સાથે વાતચીત પણ કરતી નથી, છતાંય પતિ રોજ નશો કરી તેની જાતે મારઝૂડ કરતો હતો। તપાસ દરમિયાન વધુ તપાસ કરતા પતિના જ અગાઉ અન્ય મહિલા સાથે સંબંધ હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા હતા। પીડિતાએ છૂટાછેડા આપવા માટે તેનો પતિ ખોટા આક્ષેપ કરી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। પીડિતાએ સ્પષ્ટ કહ્યું હતું કે પોતાની 2 દીકરીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પતિને છૂટાછેડા આપવા તૈયાર નથી, કારણ કે તેની કોઈ ભૂલ નથી। ત્યારબાદ 181 હેલ્પલાઇન ટીમ દ્વારા પતિનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને કાયદાકીય સમજ આપવામાં આવી હતી। સમજાવટ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી પત્ની પાસે માફી માંગી તેમજ લેખિતમાં આપેલ માફીપત્ર અને ભવિષ્યમાં આવી કોઈ હરકત નહીં કરે તેવું પણ આશ્વાસન આપ્યું છે। આ રીતે 181 હેલ્પલાઇન ટીમના પ્રયાસોથી પતિ પત્ની વચ્ચેના સુખદ સમાધાન થયું છે અને 12 વર્ષનો સંસાર બચાવવામાં સફળતા મળી ગઈ છે। ભરૂચની જિલ્લા જેલમાં ઝડપી કરતા 4 મોબાઈલ ફોન સિમ કાર્ડ સાથે મળી આવતા પોલીસે કાર્યવાહી કરી છે। ભરૂચ જિલ્લા જેલમાં મહાનિર્દેશ જેલ સુધારાત્મક વહીવટી ગુજરાત રાજ્ય અમદાવાદનાઓની મૌખિક સૂચનાઓથી ભરૂચ જિલ્લા જેલમાં ઝડપી કરવામાં આવતા ઝડપી સ્ક્વોડના સભ્યો સાથે ભરૂચ જિલ્લા જેલમાં તપાસ કરતા જિલ્લા જેલ ખાતે સર્કલ નંબર 1 અંદરની બેરેક નંબર A/4માં ઝડપી કરતા એટલે કે તપાસ કરતા બેરેકની અંદર અલગ અલગ જગ્યાએથી મોબાઈલ નંગ 4 મળી આવ્યા હતા, જેમાં એક વિવો કંપનીનો મોબાઈલ તથા એક ઓપ્પો કંપનીનો અને 2 નોકિયા કંપનીના મોબાઈલ હોવાનું સામે આવ્યું છે। 4 મોબાઈલ સાથે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે। જોકે એક સિમ કાર્ડ પણ મળી આવતા ઝડપી સ્ક્વોડે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે। જેલમાંથી કોને કોને ફોન થયેલા છે, કયા હેતુથી ફોન થયેલા છે, મોબાઈલ જેલમાં કેવી રીતે આવ્યા, જેલમાંથી મોબાઈલ મારફતે કોઈને ધાકધમકી આપીને ગુનો અંજામ આપ્યો છે કે કેમ, તેવા અનેક સવાલો વચ્ચે હાલ તો 4 મોબાઈલની સીડીઆર અને કોલ ડિટેલ ચકાસી મોબાઈલ આપનાર અને મોબાઈલ મોકલનાર તમામ સામે કાર્યવાહી થાય તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે। એક સમયે આખા ભરૂચ શહેરની તરસ છીપાવતું રતન તળાવ આજે 6 એકરમાં જ રહી ગયો છે। કાચબા અને માછલાના મોત, જુઓ શું છે અહેવાલમાં।
નર્મદા નદી જેટલું જ ઇતિહાસ ધરાવતું રતન તળાવ કે જે વર્ષો પહેલાં આખા ભરૂચ શહેરવાસીઓની તરસ छिપાવતું રતન તળાવ ધીરે ધીરે સાંકડું થતું ગયું અને એક નાનકડું તળાવ બની ગયું અને આ તળાવમાં લોકોએ પોતાના મળમૂત્રના ડ્રેનેજ લાઇનના પણ સીધા જ કનેક્શન છોડી દીધા, જેના કારણે એક સમયનું અમૃત જળ ગણાતું રતન તળાવ ગંદકીથી ખદબદતું થતાં અને રતન તળાવનો જ એક હિસ્સો મોતીલાલ વીણબાગની સામે આવેલ 7X કોમ્પ્લેક્સની પાછળની સાઈડનો મોટો હિસ્સો કે જે તળાવ હતું ત્યાં પણ ધીરે ધીરે લોકો પુરાણ કરીને રહેતા થયા અને હવે ઘણા બિલ્ડરોની આ જમીન ઉપર નજર હોવાની પણ માહિતી સામે આવી છે અને ઝૂંપડા બાંધીને રહેતા લોકોને પણ નોટિસ આપીને પણ સ્થળ ઉપરથી ખસી જવા માટે પણ કહેવાયું હોવાના અહેવાલો સામે આવે છે. રતન તળાવનો હવે ગણ્યો ગાંઠ્યો હિસ્સામાં પણ હવે રતન તળાવનું પુરાણ કરીને વોકિંગ ઝોન બનાવવામાં આવી રહ્યું હોય જેને લઈને તળાવ હજુ પણ સાંકડું થશે. જોકે રાત્રિના સમયે કોઈ અસામાજિક તત્વો દ્વારા તળાવમાં ઝેરી દવા અથવા તો કેમિકલયુક્ત પ્રવાહ છોડવામાં આવતા સંખ્યાબંધ માછલાઓના મોત અને કાચબાના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. રતન તળાવનો ઐતિહાસિક વારસો જાળવી રાખવા અને સ્થાનિકોની વારંવાર રજૂઆત બાદ ભરૂચ નગરપાલિકા દ્વારા અમૃત 2.0 યોજના અંતર્ગત 9 કરોડ 99 લાખ રૂપિયા રતન તળાવની ફરતે પ્રોટેક્શન વોલ સાથે વોકિંગ ઝોન માટે મંજૂર થતાં તેનું કામ સુરતના ગૌરવ બિલ્ડરને સોંપ્યું છે અને હાલ તળાવમાં માટીનું પુરાણ કરીને વોકિંગ ઝોન બનાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ભરૂચનું ઐતિહાસિક રતન તળાવ નાનું અને સાંકડું હશે, જેના કારણે લોકોમાં પણ સવાલો ઊભા થયા છે. આવનારા સમયમાં ઐતિહાસિક વારસો ધરાવતું રતન તળાવ નામ શ્રેષ્ઠ પણ થઈ શકે તો નવાય નહીં. જોકે રતન તળાવમાં કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં જે રતન તળાવમાં સ્થાનિક રહેવાસીઓના મળમૂત્રના સીધા જ કનેક્શનો આપી દેવામાં આવેલો હોય તે રતન તળાવનું શુદ્ધિકરણ કેવી રીતે રહેશે? સ્થાનિક રહીશોના પોતાના ખાળકુવા નહીં બનાવે અને ઘર વપરાશ અને મળમૂત્રના પાણીના કનેક્શન સીધા જો રતન તળાવમાં છોડવામાં આવશે તો રતન તળાવ પાછળ કરોડો રૂપિયા બગાડવાનું કેટલું યોગ્ય? હાલ તો રતન તળાવમાં માછલાઓ અને કાચબાઓના મોતથી અને ગંદકીના સામ્રાજ્યથી દુર્ગંધથી સ્થાનિકો તોબા પુકારી ઉઠ્યા છે. મારું નામ શ્રદ્ધા છે ને આમાં પાર્ટીમાં જોઈન થઈ છું. આજે ગયા વર્ષે બી આવી રીતના મત્સ્ય મૃત્યુ પામી હતી, આ વર્ષે બી પાછું ફરીથી થયું છે. અમને એવું શંકા છે કે કોઈ કેમિકલ કે કોઈ યુઝ કરી રહ્યું છે અંદર, આના કારણે દુર્ગંધ ને બધું વધી રહ્યું છે ને રોગચાળો ફેલાય છે. અમારે સરકાર પાસે માંગણી છે કે આ જે મૃત્યુ પામેલી માછલી જે બધું સાફ સફાઈ કરાવે ને આગળ નગરપાલિકામાં અમે અરજી આપી છે, અમને આવે છે એમની ટીમ એ અમને આવીને બધું સાફ સફાઈ કરાવે છે. ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવેલ રતન તળાવ જે વારંવાર ચર્ચાનો વિષય રહેલો છે, ત્યારે આ નગરપાલિકાનું જે વહીવટી તંત્ર છે એ ખાડે ગયેલું સ્પષ્ટપણે દેખાય છે. અગાઉ પણ એક વર્ષ પહેલા જ્યારે આવી રીતે આ જ રતન તળાવની અંદર જ્યારે માછલા મરી ગયા હતા, કાચબા મરી ગયા હતા, ત્યારે કોઈ નક્કર પગલાં ના ભરાયા. એના કારણે ગઈકાલે પણ કોઈક દવા કાં તો કેમિકલ નાખવાના કારણે અહીંયાથી અસંખ્ય માછલાઓ આજે મરણ પામી ગયેલ છે. જેના માટે આજે અમે અહીંયા સ્થળ ઉપર આવીને જોયું, ખૂબ દુર્ગંધ મારી રહી છે, આજુબાજુ રોગચાળો ફેલાવાની ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ શકે એવી હાલત છે. ત્યારે અમે આશા રાખીએ છીએ કે આ જે કોઈ પણ આવું કૃત્ય જેને પણ કર્યું છે, આ અસંખ્ય જે માછલા મર્યા છે એના જે ગુનેગાર છે એ લોકોની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવે. અહીંયા સીસીટીવી ફૂટેજ પણ છે, એની અંદર ચેક કરી અને કાયદાકીય પગલાં આની અંદર યોગ્ય પગલાં ભરાય એવી વિનંતી અમે કરીએ છીએ. નગરપાલિકા સીઓને ફોન કર્યો છે, એમની ટીમ અહીંયા પહોંચે છે. જલ્દીથી જલ્દી આ જે કંઈ પણ મરણ ગયેલ માછલા છે અહીંયાથી કાઢી લેવામાં આવે અને આજુબાજુમાં જે ફેલાતો રોગચાળો છે અટકાવવામાં આવે એવી વિનંતી છે. અસ્તુ ભારત માતા કી જય. જય જય. સાંસદ મનસુખ વસાવાની ભાજપ અગ્રણીઓની ટકોર, શોપિંગ સેન્ટરની જરૂર નથી, બસ સ્ટેશનની જરૂર છે. નેત્રંગના કોયલી માંડવી ખાતે 29મી માર્ચના રોજ યોજાયેલા ભાજપના મન કી બાત અને ટિફિન બેઠકમાં કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાની જ પાર્ટીના નેતાઓ અને વહીવટકર્તાને આડે હાથ લેતા મનસુખ વસાવાએ નેત્રંગમાં બસ સ્ટેશન અને મિની ડેપોની તાતી જરૂર હોવાનો ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે નેત્રંગ એક એવું સેન્ટર છે જ્યાં ચારે બાજુથી બસો આવે છે, છતાં અહીં યોગ્ય સુવિધા નથી. જિલ્લા પંચાયત અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા જે શોપિંગ સેન્ટરો બનાવવાની મંજૂરી લેવામાં આવી છે તેની સામે તેમણે સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શોપિંગ સેન્ટરોથી પ્રજાનું ભલું થશે. તેમણે સીધો આક્ષેપ કર્યો હતો કે શોપિંગ સેન્ટરો એટલે બનાવવામાં આવે છે કારણ કે તેમાં ટકાવારી મળે છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે કોંગ્રેસ અને બીટીપી શાસનમાં ચાલતું હતું તે ભાજપમાં નહીં ચલવી લેવાય. બસ સ્ટેશનની સાથે સાથે તેમણે નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકાના ખેડૂતો માટે પણ નર્મદાનું પાણી કરજણ ડેમમાં નાખીને સિંચાઈની સુવિધા આપવાની પણ માંગ કરી હતી. બસ સ્ટેશન જે આને બસ સ્ટેશન કહેવાય, ડેપો ના કહેવાય, મિની ડેપો બધે સેલંબા જેવું અહીંયા આપણે બનાવવાનું, ડેડિયાપાડાથી થોડું નાનું, એટલે બહારની જે બસો આવે રોડ ટચ થઈ જાય, અંદર જાય અને
અને પેલો ડ્રાઈવર ને કંડક્ટર ને ચા પાણી કરી શકે, આરામ કરવો હોય અડધો એ પ્રકારની બધી સુવિધા હોય એમાં. તો બધી નક્કી થઈ ગયું. આ જિલ્લા પંચાયત વાળાએ ને આપણા ધારાસભ્ય બધા ભેગા થઈ ને શોપિંગ બનાવવાના, રાજપાડી શોપિંગ, અહીંયા શોપિંગ, બીજા અલગ અલગ સારા બી કામો લીધા છે, એને આવકારે છે. પણ આ બધા શોપિંગોની શું દુકાનો કમ ભાઈ બીજી જગ્યાએ વેપારી ના બનાવી શકે? શોપિંગ બનાવી તો કોઈ બી જગ્યાએ શોપિંગ બની શકે છે. હવે બસ સ્ટેશન ક્યાં બનાવશો તમે? હવે નેત્રંગમાં બસ સ્ટેશન નેત્રંગ લોકો પૂછશે અહીંના બધા આગેવાનોને કેમ બસ સ્ટેશન નથી બનાવતા? ઠરાવ થયો કે જિલ્લા પંચાયતમાં એને કાઢીને તમે શોપિંગ બનાવને કમ શોપિંગ બને એટલે ટકાવારી મળે. હકીકત છે ને ગિરીશ, શોપિંગ બને તો બધાની ટકાવારી હોય. શોપિંગ ની વધારે જરૂર છે, શોપિંગ સેન્ટર ની વધારે જરૂર છે કે બસ સ્ટેશન ની વધારે જરૂર છે? લોકોને પૂછો, લોકો અભિપ્રાય આપશે. હા, અને નેત્રંગનું તમે જોવો છો બધા કરતા એવું સેન્ટર છે ચારે બાજુથી બસો આવે. નેત્રંગ એવું છે કે ચારે બાજુથી બસો આવે ને અહીંયા બસ સ્ટેશન ને મિની બસ ડેપો નહીં. હા, આ બનતું તો બધું જ આવી જતું ને. કમસે કમ એટલું તો તમે આપણા લોકોએ જેને ધારાસભ્ય બી સમજવું જોઈએ, જિલ્લા પંચાયત પ્રમુખ બી સમજવું જોઈએ ને એના બધા લોકોએ સમજવું જોઈએ. આ તો પ્રકાશ દેસાઈ આવે અને ધારાસભ્ય આવે એટલે તમારે એ વાત ખોટી વાત મૂકે, ધંધાકીય વાત મૂકે એટલે બધાને વાહ અરે તમને સમજણ તો પડો કે લોકોના હિતનું કોઈ કામ કરવાનું તે. આ શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે? શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે? એ ધંધાકીય એ છે. અરે વેપારીઓ તો ગમે ત્યાં તમારે એ શોપિંગ દુકાનો બનાવવાના છે, પણ બસ સ્ટેશન તમને મળવાનું નેત્રંગને. જો ભાઈ મને તો કોઈ નુકસાન નથી, આવો બાપુ એટલું સમજી લેજો, મને કોઈ નુકસાન નથી. આ વિષય શું છે કોઈ વખત જાહેર સભામાં કઈ લોકો એમના પર થૂકશે. આવા ધંધા નહીં કરવાના, પ્રજાહિતના કામો કરવાનો હોય, પારદર્શક વહીવટ કરવાનો હોય. લોકોને ખબર નથી પડતા શોપિંગ ને આપણે બધા સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે. જે કોંગ્રેસમાં ચાલતું છે, બીટીપીમાં ચાલતું હતું, એ ભાજપમાં ચલાવવા માંગે છે. જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવ્યું છે, હવે ભાજપમાં બધું ચાલવા થયું છે. આપણે એ ચલાવવાનું છે. મનસુખ વસાવા કોઈ દિવસે નહીં ચલાવે. પ્રજાના હિતનું કામ હશે તેને જ હું સમર્થન કરીશ. નવા કલાદરા ગામ પાસે અંડરપાસ બનાવવાની માંગ સાથે ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર ખાતે દહેજના નવા કલાદરા ગામના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં આક્ષેપ કર્યો છે કે ભરૂચ દહેજ માર્ગને 4 માર્ગીય બનાવવાની કામગીરી હાલ ચાલુ છે. ભેંસલીથી પશ્ચિમ દિશામાં દહેજ તરફ 3 કિમીના અંતરે 4 માર્ગીય રોડ ઉપર નવા કલાદરા ગામ પાસે અંડરપાસની જરૂરિયાત વર્તાય છે. અંડરપાસના અભાવે ઘણી મુશ્કેલીઓ ગ્રામજનો વેઠી રહ્યા છે. રોજગારી, શિક્ષણ અને અકસ્માતોની શક્યતા છે. તેવા વહેલી તકે અંડરપાસની કામગીરી પણ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મારું નામ ગોહિલ સેજલબેન ગણપતભાઈ છે. આજે અમે નવા કલાદરા વાગરા તાલુકામાં આવેલ નવા કલાદરા ગામથી અમે સૌ બહેનો અને ભાઈઓ પધારેલા છે અને અમે અમારી રજૂઆત એટલી જ છે કે અત્યારે જે એક્સપ્રેસ હાઈવે બને છે ભરૂચ અને દહેજને જોડતો, એમાં અમારા ગામ પાસે અંડરપાસ નથી અને અમારા ગામમાં અંડરપાસ બને એ રજૂઆત લઈને અમે આજે કલેક્ટર ઓફિસે પધારેલા છે. અને આની આગળ પણ અમે રજૂઆત આપણા વાગરા તાલુકાના સંસદ સભ્ય ધારાસભ્ય અરુણસિંહ રાણા સાહેબ અને ભરૂચ જિલ્લાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા કાર્યપાલકને પણ કરેલી છે, પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ નથી. અને અમને એવો જવાબ આપેલો છે કે અમે આની આગળ અમારી વાતચીત ચાલુ છે, પણ અમને કોઈ હજુ આન્સર મળ્યો જ નથી અને એનું કોઈ નિરાકરણ નથી. અત્યારે તમે સર્વે કરવા જાઓ તો ભરૂચ થી દહેજ સુધીનો સર્વે કરો તો એક ગામ એવું નથી કે જ્યાં અંડરપાસ નથી. તો અમારા ગામમાં 3500 ની વસ્તીના અંડરપાસ કેમ નથી? અને ગામની વાત છોડો, એક હોટલ અને પેટ્રોલ પંપ ને પણ અંડરપાસ છે. અહીંયા ભુવા પાસે તમે માર્કિંગ કરો, ગામની પાસે અંડરપાસ છે અને બાજુમાં પેટ્રોલ પંપ છે ત્યાં પણ અંડરપાસ છે.
તો પછી અમારા ગામમાં કેમ અંડરપાસ નથી? આ ડિઝાઇન કોલોની પર અંડરપાસ આપેલો છે. આની આગળ અમે રજૂઆત કરી એનું અમારે કોઈ નિરાકરણ નથી. એટલે અમારા કલેક્ટર સાહેબને એટલું નિવેદન છે કે અમારી આ રજૂઆત તમે અમારી સંતોષો. કેમ કે અમારા ગામમાં ઓલરેડી અમારું ગામ 1.5 કિલોમીટર અંદર છે અને 1.5 કિલોમીટર અમારે બહાર ચાલતું આવવાનું, પાછું તન વરવા માટે ભરૂચ અથવા ભરૂચથી આવવા જવા માટે પાછું 1.5 કિલોમીટર ચાલતું જવાનું અને ત્યાંથી 1.5 કિલોમીટર ચાલતું અમારે એટલે 5 કિલોમીટર રોજનું રનિંગ છે અમારું. અને પછી કે અમારા ગામમાં નાના બાળકો છે ને વિદ્યાર્થીઓ, પછી રોજ લેડીઝ નોકરી જતા આવતા બધાને ચાલતા જવું એ શક્ય નથી. એટલા માટે અમે આ રજૂઆત લઈને આજે અમે પધારેલા છે. ભાજપ સરકારમાં કશું જ અશક્ય નથી, બધું ચેન્જ થઈ શકે, મોટા મોટો પ્રોજેક્ટ પણ ચેન્જ થઈ શકે. કેમ કે અત્યારે તમે જુઓ કે જયારે નર્મદા મૈયા બ્રિજ બન્યો તે માત્ર કોલેજ સુધી જ હતો અને તેને ડાયરેક્ટ પેટ્રોલ પંપ સુધી કરાવ્યો દુષ્યંતભાઈ પટેલે. ત્યારબાદ અત્યારે એક્સપ્રેસ હાઈવે બને છે દિલ્હી મુંબઈ, એને અઠવાડિયાની જ વાત છે. એને અંકલેશ્વર પુનગામ પાસે એક્ઝિટ પણ અપાવ્યું અને એન્ટ્રી પણ અપાવી. આ બધું ચેન્જ થઈ શકે છે, પણ અમારી માંગને પૂરી કરો, નહીં તો અમે આગળ જઈને અમારી માંગને પૂરી નહીં કરો તો અમે આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે તે અમારું આખું ગામ વિરોધ કરશે. અમારી માંગે પૂરી કરો. જમિયત ઉલમા એ હિન્દ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા યુસીસીના વિરોધમાં કલેક્ટરને આવેદન પત્ર અપાયું હતું. જમિયત ઉલમા એ હિન્દ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા ગુજરાત સરકારને સંબોધીને એક ગુજરાત સમાન નાગરિક સંહિતા વિરોધમાં ભરૂચ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં કહેવાયું છે કે 25 માર્ચ 2025ના રોજ ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલા બિલ તમામ નાગરિકો માટે સમાન કાયદાની વાત કરે છે, પરંતુ તે વિવિધ ધાર્મિક સમુદાયોની પરંપરાઓ, ખાસ કરીને મુસ્લિમ સમાજના વ્યક્તિગત કાયદાઓ પર અસરકારક બની શકે છે. સંસ્થાએ દલીલ કરી છે કે આ પગલું ભારતના બંધારણ કલમ 14 સ્વતંત્રતા સાથે વિરુદ્ધ છે. ખાસ કરીને અલ્પસંખ્યક સમુદાયોની પરંપરાગત અને ધાર્મિક હકોમાં દખલ કરી શકે છે. આ કાયદા પર પૂર્ણ વિચાર કરવામાં આવે અને વિવિધ સમુદાયો સાથે ચર્ચા કરીને સહમતિનો માર્ગ અપનાવવામાં આવે તેવી માંગ કરી છે. હું મુફ્તી અહમદ દેવલા, સદર જમિયત ઉલમા હિન્દ ગુજરાત. આપણી વિધાનસભામાં જે ધારો નામથી પાસ કરવામાં આવ્યો છે, જે ધારો સરાસર બંધારણના વિરુદ્ધ છે ને બલકે આ ધારામાં જે છે તે આદિવાસીને બ્રોડકાસ્ટ બધાને મુસ્તસ્ના ત્યારે તો મુસલમાનોને કેમ મુસ્તસ્ના નહીં કરવાનું? એટલે અમે એનો વિરોધ કરીએ ને અમારા ધર્મના વિરોધ બી છે. બંધારણ મેં દરેક મજહબના લોકોને પોતાના મજહબ પર અમલ કરવાની આઝાદી આપેલી છે. જે કલમો છે બંધારણના અંદર, એના અનુસંધાનમાં અમે આવેદન પત્ર આપ્યું એ ધારો પાછો લેવામાં આવે. મોમ્સ ઓફ ભરૂચનું પહેલું સફળ અને રોમાંચક વર્ષની ઉજવણી કરાઈ હતી. તારીખ 5 એપ્રિલ 2026ના રોજ મોમ્સ ઓફ ભરૂચે એમના ક્લબનું પહેલું વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જેને લઈ આ ઉજવણીમાં આખા વર્ષની બધી જ પ્રવૃત્તિઓને સમાવીને રસપ્રદ પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું છે. નવા મેમ્બર્સ પણ જોડાયા અને આવનારા નવા વર્ષના નવા પ્રોજેક્ટ્સ અને સેમિનાર વિશેષ ઘોષણા કરવામાં આવી રહી છે. મુખ્ય અતિથિમાં ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર રાજનસિંહ ગોહિલ, GSYB ભરૂચના કોઓર્ડિનેટર બિનિતા પ્રજાપતિ, નર્મદા નગરી ભરૂચના મેમ્બર્સ, ભરૂચ રનિંગ ક્લબના મેમ્બર્સ તથા એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ અને અન્ય સંસ્થાના આગેવાનોએ હાજરી આપી હતી. મોમર્સ ઓફ ભરૂચનો ઉદ્દેશ મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય માટે સતત જાગૃત રહે અને મહિલાઓ એકબીજાના સાથે સમાજ અને દેશને પણ ઉજ્જવળ બનાવવાનું કામ કરે. મોમ્સ ઓફ ભરૂચના ફાઉન્ડર સેજલ કાપડિયાએ કહ્યું હતું કે વર્ષો તેઓ મધર્સ ડેની ઉજવણી કરતા આવ્યા છે અને ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે.
પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अनमोल के समाचार पर फरी एक नजर. एक समय आखा भरूच शહેરની તરસ છીપાવતું રતન તળાવ આજે 6 એકરમાં જ કાચબા અને માછલાઓના મોત થયા. જુઓ શું છે અહેવાલમાં. ભરૂચની જિલ્લા જેલમાં ઝડપી કરતા 4 મોબાઈલ ફોન મળી આવ્યા. પોલીસે કાર્યવાહી કરી. સાંસદ મનસુખ વસાવાએ ભાજપના અગ્રણીઓને કરી ટકોર. શોપિંગ સેન્ટરની જરૂર નથી પણ બસ સ્ટેશનની જરૂર છે. સતત સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.